નમસ્કાર મિત્રો, હાલમાં તમામ શાળાની અંદર સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરાવવામાં આવી રહ્યો છે. તો હાલ જે સ્માર્ટ બોર્ડ છે એને કેવી રીતના વર્ક કરવું એની સામાન્ય સમજ અહીં આપવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં જ્યારે સ્માર્ટ બોર્ડ ચાલુ કરવામાં આવે ત્યારે બોર્ડ ઉપર આવી સ્ક્રીન દેખાય છે. આની અંદર 3 અલગ અલગ ફ્યુચર આપેલા છે. એની અંદર પેટા ફ્યુચરની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા ઊભી લાઇનમાં રહેલા આ જે ફ્યુચર છે એની વાત કરીએ છીએ. તો સૌથી પહેલાં ઉપરના 3 બટન છે એ 3 બટનમાં મોબાઈલમાં જેવી રીતના આપણે ઉપયોગ કરીએ છીએ એવી રીતના મોબાઈલની જેવા જ 3 મેનુ આપેલા છે. અહીં આપેલું છે કે પ્રથમ બટન જે છે એને આપણે બેક ઉપર જઈ શકીએ છીએ, વચ્ચે જે છે એ હોમ પેજ છે અને ત્રીજું છે એ ક્લિયર માટે. બોર્ડની અંદર લખાણ લખેલું હોય અને બેક જવું હોય તો પ્રથમમાં ક્લિક કરીએ તો બેક આવી જવાય છે અને બીજા નંબરનું છે એના પર ક્લિક કરવાથી આપણું જે બોર્ડ જે છે એ હોમ પેજ આવી જાય છે અને ત્યારબાદ ત્રીજા નંબરનું જે મેનુ દેખાય છે એ જે કંઈ બોર્ડની અંદર લખેલું હોય એ તમામ ક્લિયર થઈ જાય છે. એનાથી આગળ વાત કરીએ તો આ નોટ સોફ્ટવેર છે સૌથી વધુ ઉપયોગમાં થતું ફંક્શન છે. 70% બ્લેકબોર્ડમાં જેવી રીતે ભણાવતા હોય તેવી રીતે ભણાવવા માટે આ ફંક્શન ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ ફાઇલ મેનેજ. તો ફાઇલ મેનેજની અંદર ક્લિક કરવાથી અથવા તો ફાઇલ મેનેજ શું કરવાની, તો આની અંદર વિવિધ પ્રકારની PDF છે, PPT છે કે ફોટા હોય એ તમામ વસ્તુઓને અહીંયા આના ઉપર ક્લિક કરવાથી તમે એને ખોલી શકો છો અને સમજાવી શકો છો. તો આ હતી ફાઇલ મેનેજની મેનુ છે. ત્યારબાદ જોઈએ ક્રોમ મેનુ. એક ક્રોમ બ્રાઉઝર છે, આપણા મોબાઈલની અંદર આવતું જે ક્રોમ બ્રાઉઝર છે તેવા જ પ્રકારનું ક્રોમ બ્રાઉઝર છે. અહીંયા કોઈ પણ વસ્તુને સર્ચ કરવું હોય તો પોતાની વેબસાઇટ હોય તો એને પણ ખોલ્યું હોય તો આના પર સર્ચ કરવાથી આપણને મળે છે. ત્યારબાદ આપેલું જે છે એ વિવિધ પ્રકારની એપો છે. જેમ મોબાઈલમાં એપ છે એવી રીતના અહીંયા આના પર ક્લિક કરવાથી વિવિધ પ્રકારની એપો જોવા મળે છે. જેમ કે અહીંયા આપેલું છે કે આ જે એપ ઉપર ક્લિક કરવાથી આપણને વિવિધ એપો જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ ડિજિટલ મોબાઈલથી કનેક્ટ કરવું હોય તો અહીંયા ક્લિક કરવાથી ડિજિટલ મોબાઈલ જે છે એ કનેક્ટ કરી શકાય છે. ત્યારબાદ જે છે જે પેન, તો પેન એટલે કે PDF છે, PPT છે, એની અંદર તમારે કંઈ અંડરલાઇન દોરવી હોય, કંઈ બતાવવું હોય કે બોર્ડમાં કંઈ લખવું હોય તો આ પેન દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ જે છે અપડેટ છે, એટલે જે કંઈ લખાણ છે એનું અપડેટ કરવું હોય તે છે. ત્યારબાદનો મેનુ છે એ ટાઈમ મેનુ છે, એટલે ટાઈમર છે, તમે કોઈ પણ વસ્તુનું ટાઈમર મૂકવું હોય તો મૂકી શકાય. અને જે છેલ્લું જે છે એ કેમેરાની સિસ્ટમ જે છે, એટલે કે પ્રોજેક્ટર પર ભણાવતા હોઈએ તો અહીંયા કેમેરાને તમારે એડજસ્ટ કરવું હોય બોર્ડ ઉપર તો ઉપર નીચે કરી શકાય છે. તો શિક્ષક મિત્રો, આ જે ફંક્શન છે એ ઊભી લાઇનમાં જે બતાવેલા છે એની વાત કરીએ. ત્યારબાદ અહીંયા નીચે જે છે એની વાત કરીએ છીએ. તો અહીંયા નીચે જે છે એમાં સૌથી પહેલું બટન જે છે એની વાત કરીએ તો એની અંદર ક્લિક કરવાથી વિવિધ પ્રકારના સેટિંગો આવે છે, ઈમેલ આવે છે, થમ આવે છે, કોષ્ટક આવે છે. આ વિવિધ પ્રકારનું મેનુ અહીંયાથી ખુલે છે. જેમ કે અહીંયા પહેલું લખ્યું છે મેનુ, એની અંદર ક્લિક કરવાથી આપણને આવા પ્રકારનું ફંક્શન ખુલે છે. અહીંયા જોઈએ તો મોબાઈલની અંદર જેમ આપણે કોમ્પ્યુટરમાં ખોલીએ છીએ એવી રીતના અહીંયા ક્લિક કરવાથી આપણને આ મેનુ મળે છે. આના વિવિધ ઉપયોગો છે એ ડિટેલમાં જાણવું એ થોડું અઘરું છે, એટલે કે આપણે ઉપર ચાલી આપણે અહીંયા હાલ માહિતી જોઈએ તો અહીંયા માની લો કે આપણે કોઈ બ્લેકબોર્ડ જે છે એ બોર્ડને આપણે કલર ચેન્જ કરવા હોય તો ક્યાંથી કરી શકાય. તો જોઈએ એની અંદર તો અહીંયા જો થીમ આપેલું છે, સેટિંગ છે, ઈમેલ છે, કોઈને મેલ કરવો હોય, થીમ બદલવી હોય કે કઈ વસ્તુનું સેટિંગ કરવું હોય એનું આપેલું છે. તો અહીંયા ધારો કે આપણે
આ જે કલર છે એને ચેન્જ કરવો છે બોર્ડનો, તો થીમ ઉપર જોઈએ અંદર એના પર ક્લિક કરવાથી આ વિવિધ પ્રકારના કલરો થાય. આ કલર ઉપર કોઈ એક કલર ઉપર ક્લિક કરી અને નીચે ઓકે આપેલું છે એના પર ક્લિક કરવાથી આપણો બોર્ડ જે છે એનો કલર ચેન્જ થઈ જાય. તેવી રીતે બાજુમાં જે છે ટેલિગ્રાફ, એ વિવિધ પ્રકારના ટેબલો જે છે એના માટેનું અહીંયા ક્લિક કરવામાં આવે તો આપણને ટેબલો વિવિધ પ્રકારના ખુલે છે, લાઇનિંગો ખુલે છે. ત્યારબાદ કરીએ કે એક્ઝિટ એટલે કે જે કંઈ તમે લખેલું છે એ પેજને આપણે ફરી બહાર નીકળવું હોય તો એક્ઝિટ દબાવવાથી પાછું આવી જાય. એટલે કે ડિજિટલ બોર્ડનું પેજ જે છે એ અહીંથી હટી જાય છે, એને આપણે એક્ઝિટ કહીએ છીએ. ત્યારબાદ છે અહીંયા સ્કેનર. તો આ જે આપેલું છે એ મેનુનો ક્લિક કરવાથી સ્કેનર ખુલી જાય છે અને આ સ્કેનર આવી જાય અને તેમાં જે કંઈ તમારે સેટ કરવું હોય તે કરી શકાય છે. અહીંયા આપેલું છે જેમ કે અહીંયા જે તમે મેનુ છે એના પર ક્લિક કરો તો અહીંયા આ પ્રકારનું સ્કેનર આવી જાય છે. જેમ કે મોબાઈલ ઉપરથી તમે અહીંયા ભણાવવા માંગતા હોય તો એ મોબાઈલનું જે સ્કેનર છે એને સ્કેન કરવાથી તમામ મોબાઈલ તમારો આ બોર્ડમાં આવી જાય છે. ત્યારબાદ અહીંયા લાસ્ટમાં જે મેનુ આપેલા લિસ્ટિંગ છે, લિસ્ટિંગમાં ક્લિક કરવાથી કોઈપણ વસ્તુ જે ભણાવવું હોય તે બધું જ, એટલે કે ભણાયેલું અગાઉનું હોય એનું લિસ્ટ અહીંયા આવી જાય છે. કે 2 દિવસ 3 દિવસ અઠવાડિયું જે કંઈ માહિતી આપેલી હોય તો એ પ્રમાણના સ્ટોરેજ પ્રમાણે એનું ટોટલ લિસ્ટિંગ આવે છે. જેમ કે આ લિસ્ટિંગ ઉપર ક્લિક કરીએ તો આગળનું જે કંઈ જે છે એ તમામ વસ્તુ અહીં આપણને જોવા મળે છે, જોઈ શકીએ છીએ આપણે. ત્યારબાદ વાત કરીએ અહીંયા આ જે ઊભી લાઈન હતી એ મેનુની વાત પૂરી કરી. ત્યારબાદ અહીંયા એક નીચી જે છે આડી લાઈન, એની અંદર વિવિધ પ્રકારના ફંક્શનો આપેલા છે. ફંક્શનની અંદર પહેલું જે છે સિલેક્ટ જે છે, એટલે કે મોબાઈલ આપણે કોમ્પ્યુટરમાં કામ કરતા હોઈએ તો એની અંદર એરો હોય છે. તો સૌથી પહેલાં એરોની વાત કરીએ છીએ તો એને સિલેક્ટ કહી શકાય છે. અહીંયા ગૂગલ કંઈ સર્ચ કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં એરોની વાત કરી તો એરોની અંદર ક્લિક કરવાથી આપણને સર્ચ ઓપ્શન આવે છે, એટલે કે બોર્ડ ઉપર તમે કંઈ પણ વસ્તુ લખી શકો છો. માનો કે અહીંયા કોઈ પણ નામ હોય, માનો કે મારી અહીંયા વેબસાઇટ છે રવિભાઈ ભરવાડ, તો અહીંયા રવિભાઈ ભરવાડ લખીશ અને ક્લિક કરીશ તો એ આપોઆપ ખુલી જાય છે અને એની પસંદગી થાય. ત્યારબાદ એની અંદર ક્લિક કરો છો તો આની અંદર ક્લિક કરવાથી અહીંયા બીજા પણ મેનુ ખુલે છે. એમાં સૌથી પહેલાં તમે જુઓ કે તમે જે લખાણ લખ્યું છે અહીં ઇન્ડિયન ડેવલપમેન્ટ લખેલું છે, એને તમારે કલર કરવો હોય તો એ લખ્યા પછી એને કર્સર થોડું મટાવશો એટલે સિલેક્ટ થાય છે અને સિલેક્ટ થયા પછી એ સૌ પ્રથમ મેનુ આપેલો છે એ કલરનો છે, અહીંયા દેખીએ છીએ તો એ કલર વિવિધ પ્રકારના કલરો ખુલે છે અને કલરની પસંદગી કરાય છે. ત્યારબાદ એની બાજુ AB લખેલું છે તો AB જે છે એ સ્માર્ટ રાઇટિંગ કરવું હોય તો એના માટે છે. તમે જે લખાણ લખ્યું છે એને તમારે બોલ્ડ કરવું હોય, સ્માર્ટ કરવું હોય તો અહીંયા વિવિધ પ્રકારના અક્ષરો તમારા સિલેક્ટ થાય છે. આ બધી વસ્તુ કરવા માટે સૌ પ્રથમ એને સિલેક્ટ તો કરવું પડે છે. અહીંયા જે ચોરસ ઇન્ડિયન ડેવલપર લખેલું છે એની ઉપર જે બોર્ડર દેખાય છે એ એવી રીતના આપણને દેખાય છે. ત્યારબાદ જોઈએ એની બાજુમાં જે છે એ ચિહ્ન આપણને બતાવે છે કે ગૂગલ પર સર્ચ કરવું હોય ત્યારે પણ અથવા તો ગૂગલ ખોલવું હોય તો પણ અહીંયાથી ઇન્ડિયન ડેવલપર્સ લખ્યું હોય એને સર્ચ કરી ક્લિક કરીએ તો એમાંથી સર્ચ થાય છે. ત્યારબાદ જોઈએ કે એના બાદ છે ટાઈપ. તો ટાઈપ ક્લિક કરવાથી ટાઈપિંગ થાય છે. તમે જે કંઈ પ્રકારનું લખાણ લખો છો એમાં એ ટાઈપિંગ તમે કરી શકો છો. અને ત્યારબાદ છે કોપી. તો કોપી ક્લિક કરવાથી કોપી થઈ જાય છે. એક જ લખાણ 10 વાર 15 વાર જેટલી વાર લખવું હોય એટલું લખાય છે. માની લો કે અહીંયા ઇન્ડિયન ડેવલપર્સ લખેલું છે, એના ઉપર કર્સર મૂકી આવી રીતના સિલેક્ટ કરી અને કોપી કરો તો એકથી વધુ નામ જ્યાં જ્યાં ફેરવો ત્યાં તમે ક્લિક કરી જોઈ શકીએ છીએ. અહીંયા જુઓ અને ત્યારબાદ આપણે પાછા આવીએ છીએ તો પેન. મેન હતું સિલેક્ટ ઓપ્શન જોયું, ત્યારબાદ છે પેન. તો આ પેન ઉપર ક્લિક કરવાથી આપણને અહીંયા વિવિધ પ્રકારના કલરો અને પેનના પોઈન્ટ બતાવે છે. પેનના 2 પોઈન્ટ હોય છે. એ પોઈન્ટમાં એક છેડો જાડો હોય છે, બીજો છેડો પાતળો હોય છે. તો અહીંયા બાજુમાં આપણે જોઈ શકાતું નથી, પરંતુ અહીંયા પોઈન્ટ આપેલા હોય છે કઈ પેનનો છેડો પસંદ કરવો તે.
અને ત્યારબાદ એ પેન પસંદ કર્યા પછી આમાંથી કોઈપણ પ્રકારનો કલરને તમે પસંદ કરો છો તો એ પ્રકારનો પેનમાં કલર આવી જાય છે. ત્યારબાદ આવે છે અહીંયા ઇરેઝર. તો અહીંયા ઇરેઝર ઉપર ક્લિક કરવાથી તમે એ ઇરેઝર તમે જે કંઈ લખાણ લખ્યું હોય એ લખાણને તમે ભૂંસી શકો છો. ત્યારબાદ બાજુમાં છે મેનુ જે આપેલો છે એ ક્લીન ઓલ છે. ઇરેઝર છે એની બાજુમાં ક્લીન ઓલ, તો ક્લીન ઓલ ઉપર ક્લિક કરશો અને બોર્ડ ઉપર ટચ કરશો એટલે લખાણ લખેલું તમામ જે છે એ એકદમ ક્લીન થઈ જાય છે, આખું બોર્ડ તમારું સાફ થઈ જાય છે. અહીંયા સમજી શકીએ ઇરેઝર વસ્તુ જે છે એ સિલેક્ટેડ વસ્તુ તમે એના ઉપર હાથ ફેરવો છો એટલે કે પોઈન્ટ ફેરવો છો તો ક્લીન થાય છે એટલી જ વસ્તુ જ્યારે ક્લીન ઓલ આપવાથી બોર્ડમાં લખેલું તમામ ક્લીન થઈ જાય છે. એની બાજુમાં એક આપેલું છે એ મેનો છે રૂલર્સ, સ્કેલ છે. એટલે અહીંયા ક્લિક કરવાથી વિવિધ પ્રકારના અહીંયા ઓપ્શનો ખુલે છે. ધારો કે અહીંયા મેપ છે, તો માપપટ્ટી છે, સ્કેલ છે, ત્રિકોણ છે, 19 અંશનું જે છે એ એને તમે પસંદ કરો. તો પસંદ કર્યો અહીંયા સ્કેલ છે એની પસંદ કરી તો અહીંયા સ્કેલ દેખાતી હોય અને ત્યાં કોઈ એક જગ્યાએથી પેનનો પોઈન્ટ મૂકો અને ત્યાંથી તમે ખેંચી શકો છો. ત્યારબાદ એને હટાવો છો એટલે તમારી સ્કેલ જે છે એ હટી જાય છે અને માપ તમને જોવા મળે છે. આવી રીતના સ્કેલ સિવાય પણ અહીંયા બતાવે છે કે જો અહીંયા મેં મૂકી છે સ્કેલ અને જે પોઈન્ટ બતાવ્યો છે, હવે હું ત્યાંથી એ સ્કેલ લઈ લઉં છું તો અહીંયા આપણને માપ દેખાય છે. ત્યારબાદ સર્કલ. તો સર્કલ જે છે એમાં વિવિધ પ્રકારના સર્કલો જોવા મળે છે, ત્રિકોણ જોવા મળે છે. જોઈ શકીએ છીએ અહીંયા કાટકોણ ત્રિકોણ છે, ચોરસ, લંબચોરસ છે, ગોળ છે. એ વસ્તુ અહીંયા આના ઉપર ક્લિક કરશો એટલે તમને આપોઆપ આવા મેનો ખુલે છે અને એ પ્રમાણે તમે એને પસંદ કરશો. એ બોર્ડ ઉપર સહેજ આમ ટચ કરશો એટલે તમામ વસ્તુ બોર્ડ ઉપર જોવા મળે છે. ત્યારબાદ છે ટાઈમલાઈન. તો એની અંદર તમે ક્લિક કરશો તો તમે ટાઈમ મૂકી શકો છો. અને ત્યારબાદ આપેલો છે જે આ મેનો એને આપણે પાર્ટ કહીએ છીએ. એટલે કે બોર્ડની અંદર આપણે ભણાવતા હોઈએ અને 2-3 પાર્ટ પાડવા હોય તો આના ઉપરથી ક્લિક કરો તો તમને પાર્ટ સિલેક્ટ કરવાનું આવે છે. 3 પાર્ટ પાડ્યા છે તો બોર્ડના 3 ભાગ પડી જાય છે. અહીંયા જોઈ શકીએ છીએ આપણે. એની નીચે પેનના કલર છે. માની લો કે 1, 2, 3 પાર્ટ આપેલા છે, ઊભી લાઈન દેખાય છે તમને. તો એની અંદરથી પહેલાં લાઈનમાં હું યલો કલર પેન ચોઈસ કરું છું તો એ લીટી સુધી હું યલો લેન કરી શકું છું. એના પછી મારી પેન કામ કરતી નથી. એ લાઈન સુધી, બોર્ડર સુધી જ એ લખી શકે છે. ત્યાંથી પાર્ટ બદલાઈ જાય. બીજો પાર્ટ આવે છે તો બીજા પાર્ટની અંદર તમે જે કરો છો એ તમે જોઈ શકો છો. તો બીજા પાર્ટની વચ્ચેનો જે પાર્ટ છે એમાં ધારો કે મેં ગ્રીન કલર ચૂઝ કર્યો છે તો ગ્રીન કલર ટીક કરી અને હું લાઈન દોરીશ તો બંને બાજુના જે લાઈન છે એનાથી વચ્ચેના ભાગમાં જ રહેશે. અહીંયા ઉદાહરણ તરીકે બાજુમાં જોઈ શકીએ છીએ. જુઓ, એ લાઈન બીજી લાઈનથી આગળ જઈ શકતી નથી. તમે પેન ખેંચી શકો છો પરંતુ પહેલાં પાર્ટ સુધીની પસંદગી હોય તો એ પહેલાં પાર્ટમાં જ લખાય છે, બીજા પાર્ટમાં લખી શકાતું નથી. એવી રીતના વચ્ચેનો પાર્ટ છે તો એની જે પેન પસંદ કરેલી છે એ પેન એટલા પાર્ટમાં જ કામમાં લાગે છે, બીજા પાર્ટમાં કામ લાગતી નથી. ધારો કે 3-3માં એક જ કલર તમે ચોઈસ કરો છો પેનનો તો પણ એ કામમાં લાગતા નથી. એ જે પાર્ટ છે અહીંયા એ પાર્ટની નીચે રહેલા કલર છે એને એમાંથી જ પસંદ કરવા પડે છે. તો અહીંયા આપણે એવી રીતના લખી જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે કે અહીંયા તમને જે માહિતી આપી છે એ આપણે જાણી શકીએ કે ભાઈ કેવી રીતના આપણે કરી શક્યું. ત્યારબાદ માહિતીને એકથી વધારે પ્રકારો સમજવા હોય તો અહીંયા આના પર ક્લિક કરવાથી આપણે વિવિધ પ્રકારના પ્રકારો પાડીએ. માની લો કે કોઈ પણ પ્રશ્નો છે એના કોઈ પણ 4 પ્રકારો સમજાવો તો મેન પોઈન્ટ લખી અને ત્યારબાદ આ કર્સર ઉપર ક્લિક કરીએ છીએ તો આવી રીતના પાર્ટ બતાવે છે. આવી રીતના તમે 1, 2, 3, 4, 5, 6 જેમ વધારવા હોય એમ ઉપર ક્રસ મૂકી અને સેટ ખેંચશો એટલે આગળનો બોક્સ તમને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ અહીંયા સ્ટીક નોટ છે, એના પર ક્લિક કરવાથી તમને સ્ટીક નોટ થાય છે. જુઓ, ABCD આખું પાર્ટ ખુલે એટલે કે અહીંયા આખું બોર્ડ ખુલે છે. કીબોર્ડ આવે છે તો કીબોર્ડની અંદર શું થાય છે કે તમે જે કંઈ સમજૂતી આપવા માગતા હોય એ સમજૂતી ત્યાં તમે લખી શકો છો અને ઉપર નોંધ કરી શકો છો.
જોઈએ. ત્યારબાદ ધારો કે અહીંયા ABC મેં કર્યું છે, તો ABC લખ્યા પછી એ શું થાય છે, ત્યાં બોર્ડ ઉપર ટાઈમર મુકાઈ જાય છે. એવી રીતના આગળ જોઈએ કે પેજ જે છે એ પેજને તમે શું કરો છો એની વાત છે. અહીંયા જોઈએ 1 મિનિટ. અહીંયા આપણે જોયું અગાઉ એ પ્રમાણે ઉપર નોંધ કર્યા બાદ અહીંયા આના પર ક્લિક કરીએ છીએ તો એની અંદર પેજ આખું ભરાઈ ગયું હોય તો એ પેજ ભરાઈ જાય પછી એના માટે નીચે જવું હોય તો ફરીથી એ પેજને વધારે કરી શકાય છે અને એ પેજ એકથી વધારે પણ પેજમાં ઉમેરો કરી શકાય છે. ત્યારબાદ આ જે એરો છે એ ફરી આપણે શરૂઆતમાં જોયું એ રીતના એને સિલેક્ટ કરવામાં આવે તો ફરી બેક જવાય છે અને અહીંયા આગળ જઈ શકાય છે. અને છેલ્લે ત્યારબાદ આ જે મેનુ બતાવે છે એ મેનુની અંદર તમે જે કંઈ વસ્તુ છે એમાં ઉમેરો કરી શકો છો. એકથી વધારે પેજ છે એને જોઈ શકો છો અને ફરી પાછા બેક આવી શકો છો. તો મિત્રો અહીંયા આ સ્માર્ટ બોર્ડ માટે આટલી જે માહિતી આપી છે એ પ્રમાણે સામાન્ય બેઝિક માહિતી એ યોગ્ય છે, પણ થોડો ઉપયોગ કરીશું તો આને સહેલાઈથી આપણે સ્માર્ટ બોર્ડને વાપરી શકીએ છીએ. બાકી અહીંયા સ્માર્ટ બોર્ડને વાપરવું એ ખરેખર મને જોતાં એવું લાગે છે કે બહુ સહેલું છે, ગભરાવાની જરૂર નથી, ખરેખર મજા આવે એવું છે. એવું પણ જરૂરી નથી કે સંપૂર્ણ બોર્ડ ચલાવવા માટે વાઈફાઈ હોય, કનેક્ટિવિટી સતત હોય તો જ થઈ શકે એવું પણ મને દેખાતું નથી. કારણ કે આ તો આપણે ગૂગલમાંથી સર્ચ કરવું હોય યા તો કોમ્પ્યુટર કનેક્ટિવિટી કરવી હોય તો જ તમે એનો ઉપયોગ કરી શકો છો. બાકી નોર્મલ બોર્ડની જેમ આ બોર્ડ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ.